ઘણા સમયથી હું જાણું છું કે તમે આ સાક્ષીઓ સદાકાળ માટે સ્થાપિત કરી છે. સોમવાર 15-20 જૂન 1926. આજે સવારે ધ્યાન માટે મેં સંખ્યાના પુસ્તક પ્રકરણ 13 શ્લોક 23માંથી પસંદ કર્યું છે. તેઓ પછી હાલમાં જે એશકોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝુમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી. પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેટલાક નમૂના ભેગા કર્યા. સુપ્રભાત મિત્રો. કનાનની ભૂમિ ધન્ય અને ફળદાયી હતી. આ ભગવાનના લોકો માટે વચન આપેલી ભૂમિ છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે વચન આપેલી ભૂમિ. ભગવાને ઇસ્રાયેલના લોકોને વચન આપ્યું હતું, કનાન, દૂધ અને મધથી વહેતી ભૂમિ. જ્યારે ભગવાને ઇસ્રાયેલના લોકોને ઇજિપ્તમાં ફારૂનની ચુંગાલમાંથી બહાર કાઢ્યા હતા, ત્યારે હવે પ્રભુ તેમને કનાન દેશની નજીકના સ્થળે લઈ ગયા હતા. મૂસાને ભગવાને આદેશ આપ્યો હતો કે કનાનની ભૂમિ જોવા માટે જાસૂસો મોકલો. તેઓ ગયા અને 40 દિવસ સુધી જોયું અને તેઓ દ્રાક્ષ, દાડમ અને અંજીર લાવ્યા. દ્રાક્ષ વિપુલતાનું ફળ સૂચવે છે. ત્યાં ઘણી વિપુલતા હતી અને તેનું કદ જમીનની સમૃદ્ધ અલૌકિક સમૃદ્ધિનું પ્રતીક હતું. દાડમ ફળદાયી અને પ્રામાણિકતાનો સંકેત હતો. બાઇબલની પરંપરામાં દાડમમાં અસંખ્ય બીજ છે જે ફળદ્રુપતા, ફળદાયી અને નવા જીવનનું પ્રતીક છે. તે દૈવી આજ્ઞાનું પ્રતીક પણ છે. તેઓ અંજીર પણ લાવ્યા હતા. અંજીર આહારનો મુખ્ય ભાગ હતો અને પ્રાચીન નજીકના પૂર્વમાં કોઈના પોતાના અંજીરના ઝાડ નીચે બેસવું એ શાંતિ, આરામ અને સલામતીનું અંતિમ પ્રતીક હતું. તેથી આ જમીન હતી. પરંતુ જે લોકોએ આ બધું જોયું તેઓએ પણ જોયું કે લોકો કેવા હતા અને 10 જાસૂસોએ કહ્યું કે તેઓ જઈને જમીન પર જીતી શકતા નથી કારણ કે ત્યાંના લોકો વધુ શક્તિશાળી અને બળવાન છે. જમીન સૂચવે છે કે તે સમૃદ્ધ, ફળદાયી, શાંતિપૂર્ણ અને આશીર્વાદિત છે. પરંતુ આ 10 લોકો માટે જમીન મેળવવા જઈને તેમને લાગ્યું કે તે અશક્ય છે. પરંતુ ભગવાને વચન આપ્યું હતું કે તે તેમને તે ભૂમિમાં લઈ જશે. તેઓ માનતા ન હતા. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અશક્યતાઓના આ ચહેરા પર તમારી શક્તિમાં વિશ્વાસ કરવામાં અમને મદદ કરો. પ્રભુ, યહોશુઆ અને કાલેબની જેમ વિશ્વાસ કરવા માટે અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.